મિત્રો સ્વાગત છે તમારું સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। સોનાના ભાવ મામલે મોટા સમાચાર આવી ગયા। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિરામ મામલે સસ્પેન્સ વધી ગયું છે। અમેરિકાના ઈરાન હુમલા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે અને સોનાના ભાવમાં થયું છે કંઈક આવું। તો આજની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય તેઓ પહેલીવાર વિડીયો જોતા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો વિડીયોની શરૂઆતમાં આપણે અભિનંદન આપશું શુભાંશુ શુક્લાને કે જેઓ 41 વર્ષ પછી પહેલા એવા ભારતીય અવકાશયાત્રી છે જેઓ અંતરિક્ષમાં જવા રવાના થયા છે। કાલે સાંજે 4:30 વાગ્યે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે, તો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપણી ચેનલ તરફથી। અમેરિકાએ જે ઈરાનના પરમાણુ કેન્દ્રો ઉપર હુમલા કર્યા હતા તેના વિશે ખૂબ મોટો ખુલાસો થયો છે। ખુદ અમેરિકાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે અમેરિકાના આ હુમલામાં ઈરાનના પરમાણુ કેન્દ્રોને કોઈ પણ નુકસાન થયું નથી। ખૂબ જ ચોંકાવનારો ખુલાસો ગણી શકાય। આ પહેલા ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે આ હુમલામાં ખૂબ જ મોટું નુકસાન ઈરાનના પરમાણુ કાર્યક્રમને થયું છે, પરંતુ અત્યારે આ દાવા બાદ દુનિયા આખી ચોંકી ઉઠી છે। આ બાજુ ઈરાન ઇઝરાયલ જે યુદ્ધ વિરામની વાત ચાલી રહી હતી તેમાં એક મોટો વળાંક આવ્યો। ઈરાન અને ઇઝરાયલ બંને કહ્યું છે કે જો કોઈ પણ યુદ્ધ વિરામનો ભંગ કરશે તો અમે જવાબ આપશું, અને તેની સામે બંનેએ એવા દાવા પણ કર્યા છે કે તેઓ યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યા છે। ટૂંકમાં આ યુદ્ધ વિરામ કેટલો ટકે તેના વિશે હવે શંકાના વાદળો ઘેરાઈ ગયા છે। અત્યારે આ યુદ્ધ વિરામ મામલે આગામી દિવસોમાં કોઈ મોટો વળાંક આવે તો નવાઈની વાત નહીં ગણાય। ઈરાન ઇઝરાયલ વચ્ચે તો યુદ્ધ વિરામ થઈ ગયો, પરંતુ ઇઝરાયલે ગાઝા ઉપર હુમલા ચાલુ રાખ્યા છે। ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 21 લોકોના મોત થયા હોવાના સમાચાર પણ આવી રહ્યા છે। હાલ અમેરિકન સંસદમાં ફેડ ચેરમેન જેરોમ પવેલના ભાષણ ચાલી રહ્યા છે। ગઈકાલે પણ તેમણે કેટલાક સંકેતો આપ્યા, આજે પણ હજુ આપશે। તે વચ્ચે આજે અમેરિકા જાહેર કરશે ન્યૂ હોમ સેલ્સ ડેટા। આ ડેટા અમેરિકન ઇકોનોમીની જે સ્થિતિ છે તેના વિશે એક પ્રકાશ પાડશે, તો એનાલિસ્ટો તેની રાહ જોઈ રહ્યા છે। ભારતીય શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં સતત બીજા દિવસે મોટી તેજી જોવા મળી છે અને ભારતીય શેર બજાર આજે સેન્સેક્સ બપોરે 1:46 713 પોઈન્ટ અને નિફ્ટી 210 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। જે કાંઈ મિડ કેપ અને સ્મોલ કેપ શેરો છે તેમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળે છે। રોકાણકારો ખુશ થઈ ગયા છે। નવગ્રહના અસલ રત્નો, રુદ્રાક્ષ યંત્ર અને જેમ્સસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો। ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ। ચાંદીના ભાવની વાત કરતા પહેલા ડોલર ઇન્ડેક્સ ઉપર એક નજર કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં તેજીના વળતા પાણી થઈ ગયા હોય તેમ 98.80 એટલે કે 99 પોઈન્ટ નજીકની સપાટીએથી ડોલર ઇન્ડેક્સમાં છેલ્લા 2 દિવસમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને ત્યારબાદ છેલ્લી 24 કલાકમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે। અત્યારે ડોલર ઇન્ડેક્સ સંઘર્ષ કરી રહ્યો હોય તેજીમાં આવવા માટે તેવું લાગી રહ્યું છે। ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ વચ્ચે ભારતીય રૂપિયામાં મજબૂતી જોવા મળી છે। છેલ્લા 2 દિવસમાં ભારતીય રૂપિયો ડોલર સામે ₹1 જેટલો મજબૂત થઈ ગયો છે। અત્યારે ભારતીય રૂપિયો $1 સામે 85.99 રૂપિયામાં ટ્રેડ કરી રહ્યો છે, જે એક તબક્કે ₹87 સુધી પહોંચી ગયો હતો। હવે ચાંદીના ભાવના ચાર્ટ ઉપર એક નજર કરી લઈએ। એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો। ચાંદીમાં છેલ્લા એક સપ્તાહથી નરમાઈ અને બેતરફી વધઘટ જોવા મળી છે। છેલ્લા 24 કલાકમાં પણ એક તબક્કે તોતિંગ કડાકા બાદ ફરીથી મજબૂતી જોવા મળી। છેલ્લી 24 કલાકનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ એક તબક્કે $35 નજીક પહોંચી ગયા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદીમાં ઉછાળો આવતા અત્યારે આંતરરાષ્ટ્રીય ચાંદી $36ની આસપાસ ટ્રેડ કરી રહી છે। છેલ્લી 12 કલાકમાં ચાંદીમાં મજબૂતી સાથે આગળ વધ્યા ભાવ। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $35.90 અને ઊંચામાં $36.05 જોવા મળી। આજના દિવસ માટેના ચાંદીના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર એક નજર કરીએ તો નીચામાં $35-45 અગત્યનો સપોર્ટ લેવલ છે। જો તૂટે તો ચાંદી $35 સુધી જઈ શકે ઘટીને, અને ઊંચામાં હવે 36-18 અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ। આ રેઝિસ્ટન્સ લેવલ ચાંદી કુદાવે તો $36 થી લઈને $37 સુધી પણ બોલાઈ શકે ચાંદીના ભાવ। ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેના પર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $35.96 1 કિલો, 98.2 એટલે ચાંદી ચોરસા 1,04,778 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 1,06,578, 999 જીએસટી ચાંદી 1,08,703 રૂપિયા અને ચાંદી MCX 1,05,428 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા 3 દિવસમાં ચાંદીના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો હતો તેમાં મજબૂતી સાથે છેલ્લી 24 કલાકની અંદર પ્રતિ કિલોએ 1,000 રૂપિયા જેટલો ઉછાળો ફરીથી જોવા મળ્યો છે।
ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો બાય કોલ માટે 1,05,371 ઉપર એન્ટ્રી કરી શકાય 1,05,774 અને 1,06,302 ટાર્ગેટ લેવલ. સેલ કોલ માટે 1,04,597 નીચે સેલ કોલમાં એન્ટ્રી કરી શકાય 1,04,198 1,03,677 ટાર્ગેટ ગણી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 24 જૂને જે તેજી ભર્યો માહોલ હતો તેમાં ત્યારબાદ જબરદસ્ત કડાકો થયો. એક તબક્કે સોનું ઘટી $3300 અંદર ઉતરી ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું, પરંતુ ત્યારબાદ ફરીથી મજબૂતી સાથે આગળ વધ્યું. $3330 નજીક બોલાયો છે સોનાનો ભાવ. છેલ્લી 24 કલાકના ચાર્ટમાં જોઈ શકાય કઈ રીતે સોનું મજબૂતી સાથે આગળ વધ્યું છે, પરંતુ હજુ પણ ટેકનિકલી સોના ઉપર પ્રેશર છે. તો નીચામાં સોનું હજુ પણ કેટલાક નીચા લેવલ દેખાડી શકે. આગળ આપણે વિડીયોમાં તેની વાત કરશું. સોનાના ભાવની આજના દિવસની રેન્જ $3320.96 અને ઊંચામાં $3337 સુધી જોવા મળી છે. સોનાના ભાવ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં $3359. હવે અગત્યનો રેઝિસ્ટન્સ છે, જો સોનું તોડે તો $3400 સુધી પણ જઈ શકે અને નીચામાં $3301 અને $3283 અગત્યના સપોર્ટ લેવલ. $3283 તોડ્યા બાદ સોનું $3254 સુધી પણ ગગડીને જઈ શકે છે નીચે. $3300ની નીચી સપાટીએથી સોનું મજબૂત થયું બુધવારે. અત્યારે એનાલિસ્ટો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ વિરામ છે તે કેટલો ટકે, કેટલો સ્થિર રહે તેના ઉપર નજર લગાવીને બેઠા છે. જે રિપોર્ટ આપવામાં આવ્યો છે કે ઈરાનના પરમાણુ સ્થાનો ઉપર અમેરિકાનો હુમલો નાકામ થઈ ગયો છે, તેને લઈને ફરીથી કોઈ મોટું પગલું લે અમેરિકા તેવી શક્યતા પણ ગણી શકાય. અત્યારે યુદ્ધ વિરામ ભલે લાગુ હોય, પરંતુ એક કમજોર નબળો યુદ્ધ વિરામ હોય તેવું માની રહ્યા છે એનાલિસ્ટો. જેને લઈને જે અનિશ્ચિતતા ઊભી થઈ તેને સોનાના ભાવને હાલ સપોર્ટ આપ્યો છે. અને ફેડ ચેરમેન જેરોમ પોવેલે ગઈકાલે કહ્યું કે જુલાઈમાં વ્યાજદર ઘટે તેની સંભાવનાથી પણ ઇનકાર ન કરી શકાય. તેને લઈને સસ્પેન્સ વધી જતા અત્યારે સોનાના ભાવને એક સપોર્ટ મળ્યો અને સોનું વધી $3348 સુધી પણ પહોંચે તેવી સંભાવના એનાલિસ્ટોએ બતાવી છે. સોના માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ MCXના તો 97,488 ઉપર બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય. 97,718 97,949 ટાર્ગેટ લેવલ અને નીચામાં 97,029 ની નીચે સેલ કોલ માટે એન્ટ્રી 96,896 571 ટાર્ગેટ લેવલ ગણી શકાય. આ કોલ ઇન્ટ્રા ડે માટે અને ફક્ત સમજૂતી માટે જ છે. વાત કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું રહ્યો છે સોનાના ભાવ તેના ઉપર તો 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં આજે ₹98,630, 22 કેરેટ સોનું ₹90,330 અને વિથ GST સોનું 24 કેરેટ ₹1,220 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગર સહિતના શહેરોમાં વિથ GST સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે ₹500 અને પ્રતિ 100 ગ્રામે 5,000નો ઉછાળો પણ જોવા મળ્યો છે. બે તરફી વધઘટ સોનાના ભાવમાં ચાલુ છે. આગળ મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.